મોજ કરવા માટે ઉંમર નહીં પરંતુ દિલ જવાન હોવું જોઈએ। આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે હાલ રાજકોટના 72 વર્ષીય મંજુલાબા કંઈક આવું જ કરી રહ્યા છે। ઉંમર ભલે એમની હવે 70 પ્લસ થઈ ગઈ છે પરંતુ તે મોજ કરવાનું કંઈ બાકી નથી રાખતા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આપણે તે એવું કહેવાય છે કે જે વ્યક્તિને મોજ કરવી છે એમને ઉંમર પણ નથી નડતી। કોઈ પણ ઉંમર હોય જો એમને મોજ કરવી છે કોઈ પણ બાબતે કરી લેતા હોય છે। અને આવી જ એક ઘટના આપણે રાજકોટમાં જોઈ કે જ્યાં 72 વર્ષીય મંજુલાબા છે તેમનો એક વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર સખત વાયરલ થયો કે તેઓ સ્કોર્પિયોમાં દરવાજો ખુલ્લો રાખીને ઊભા છે। અને હવે એ જ બાબતે જે આ વાયરલ સ્કોર્પિયો બા છે તે પણ હવે વિવાદમાં એટલા માટે આવ્યા કારણ કે સવાલ છે, ઘણા બધા લોકો એવું પણ કરી રહ્યા છે કે જે રીતે આ સ્ટન્ટ કરી રહ્યા છે કોઈ કાર્યવાહી થવી જોઈએ કે કેમ, પરંતુ હવે આ બાએ પણ ખૂબ સરસ રીતે જવાબ આપ્યો છે। 72 વર્ષના મોજીલાબા મંજુલાબેન સાકરિયાનો સ્કોર્પિયો કારમાં લાઈવ સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે જેટલો ધૂમ મચાવી રહ્યો છે એ ક્યાંક એવું બતાવે છે કે ઉંમર માત્ર એક આંકડો નથી અને મોજ કરવા માટે કોઈ ઉંમર નથી નડતી। નાસ્તાની લારી ચલાવીને સ્વાભિમાનથી જીવતા અને ઇન્સ્ટાગ્રામ પર નેમ ઇઝ ઇનફના ટેગ સાથે લાખો વ્યૂઝ મેળવનારા આ રાજકોટિયન બાએ બધાને મોજ કરાવી દીધી। છેલ્લા 40 વર્ષથી રાજકોટની ખાઉ ગલીમાં નાસ્તાની લારી ચલાવી આત્મનિર્ભર જીવન જીવતા મંજુલાબા છેલ્લા 6 થી 7 મહિનાથી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક્ટિવા ચલાવવા સહિતની શાનદાર રીલ્સ છે તે અપલોડ કરી રહ્યા છે। મંજુલાબાનું હાલ એવું કહેવું છે કે મારા વિડીયો બીજા કોઈ લોકો બનાવે અને અપલોડ કરે એના કરતાં તો હું જ મારા વિડીયો બનાવીને કેમ ફેમસ ન થાઉં। મંજુલાબેન સાકરિયાએ 11 જુલાઈએ શાસ્ત્રી મેદાનમાં કાળા કલરની સ્કોર્પિયો કારમાં દરવાજો ખુલ્લો રાખી અને સ્ટન્ટ કરતા હોવાનો વિડીયો બનાવ્યો હતો। મંજુલાબા એકલા રહીને જ્યારે નાસ્તાની લારી ચલાવી રહ્યા છે ત્યારે ક્યાંક એવું લાગે કે પરિવારમાં કોઈ નથી પરંતુ જાતે જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। બાએ તો ત્યાં સુધી કહી દીધું કે મને પણ મારું પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી વિડીયો અપલોડ કરવાની ખૂબ ઈચ્છા હતી, માટે હું પોતે 6 થી 7 મહિનાથી વિડીયો બનાવી રહી છું। તેમણે એવું પણ કહ્યું કે સ્કોર્પિયોમાં વિડીયો બનાવવાની ઈચ્છા થઈ પણ પોતે બેસી નથી શકતા એટલા માટે સ્કોર્પિયોમાં દરવાજો ખુલ્લો રાખી તે ઊભા રહ્યા અને વિડીયો બનાવ્યો। મંજુલાબા રાજકોટમાં એકલા રહે છે। 40 વર્ષથી ખાઉ ગલીમાં નાસ્તાની એમની લારી ચલાવે છે, રોજનું રોજ કરીને ખાઈને ગુજરાન ચલાવે છે। ત્યારે ઇન્સ્ટાગ્રામમાં મંજુલાબેન સાકરિયા નામનું જ્યારે એમનું આઈડી છે ત્યારે લગભગ અત્યારે લાખો લોકો એવા છે કે એમને ફોલો કરી રહ્યા છે અને આ સાથે સાથે એમણે 101 જેટલા વિડીયો છે તે પણ રીલ સાથે અપલોડ કરેલા છે, જે પૈકી ઘણા બધા વિડીયોમાં જેમાં તો લાખો વ્યૂઝ આવેલા છે। શનિવારના રોજ સ્કોર્પિયો છે રીટેક શનિવારના રોજ સ્કોર્પિયોમાં બનાવેલ વિડીયો વાયરલ થતા હવે આ બાને ગુજરાતભરના લોકો છે તે પણ ઓળખી ગયા છે। સૌથી પહેલાં તો બા શું કહી રહ્યા છે જ્યારે તેમણે સ્કોર્પિયો ગાડીમાં દરવાજો ખુલ્લો રાખી તે ઊભા રહ્યા અને જ્યારે વિડીયો અપલોડ કર્યો એ પછી અનેક સવાલો જ્યારે બા ઉપર થઈ રહ્યા હતા ત્યારે તેમણે શું ખુલાસો કર્યો છે તે પણ સાંભળી લઈએ। જી બા, તમારું નામ? મંજુલાબેન। શું કહેશો મંજુલાબેન, તમારો વિડીયો વાયરલ થયો છે? હા, તે વાયરલ થયો છે તો હવે શું કરશું? એમાં તમે બાયણું ખુલ્લું રાખીને દેખાવ છો। હા, એ બાયણું ખુલ્લું રાખીને મારો પગ વાંકો નતો આવતો ને એટલે બાયણું ખુલ્લું રાખ્યું હતું કે એ મારી ભૂલ છે, બીજી કોઈ મારી ભૂલ ન હોય। તમે કેટલા સમયથી આવા વિડીયો બનાવો છો? હું તો 6-7 મહિનાથી। તમે કઈ કઈ રીતના વિડીયો બનાવેલા છે? બસ મારો તો ખાલી મારી ગાડીના જ હોય, બીજા કઈની ન હોય। આ એક મને એવું થયું કે હું આ કોપિયાનો ઉતારું તો મને શોખ છે તો એ છોકરો લઈને આવ્યો તો મેં કીધું હાલ મારો વિડીયો ઉતારવો તો એને મારો વિડીયો ઉતાર્યો તો મારો પગ વળ્યો ને એટલે હું બાયના ઊભી રહી। આ વિડીયો ઉતારવાનો તમને શોખ ક્યાંથી આવ્યો? અરે મારા વિડીયા બીજા મેલે છે તો મેં કીધું મારા વિડીયા બીજા મેલે ને બીજા કમાય છે, મારે કમાવું નથી, મારે નામ જ કમાવું છે। મારું નામ તો સારું છે ને કે આટલી ઉંમરે આ બાના વિડીયા કેવા આવે જોવો, મારે ગાળવાળા ન હોય કે ખરાબ ન હોય, મારા વિડીયા સામાજિક જ હોય। આ પેલો આ કોપિયાનો વિડીયો મારુતિમાં નહીં, શ્યામાય નહીં, ત્યાં રિક્ષા પડતી રિક્ષામાં હું બેઠી બેઠી ઉતાર્યો। તમે ગામમાં નીકળો તો લોકો તમને ઓળખી જાય છે? હા। શું કેવી રીતના ઓળખી પેલો જાય? દાદી જાય વિડીયા વાળા, દાદી જાય વિડીયા વાળા। અહીંયા તમે કોપિયા તો અહીંયા છોકરા ભણતા ની લઈને આવ્યા હતા, મને પાછું ઓછું દેખાય। તમારા કેટલા ફોલોવર છે માજી? 4319। અત્યારે તમે આટલા ફેમસ થઈ ગયા છો, હવે તમને કેવું લાગે છે? મને તો સારું જ છે,
મને કાંઈ ખરાબ નથી તમને લાગતું. આમાંથી પૈસા કમાવાનું છે કે એવું કઈ છે? ના, મને કાંઈ આશા નથી. જો આમાં 50 રૂપિયા કમાઈશ તોય મને સંતોષ છે. અમારી રોજી રોટી છે. આ વિડીયો મૂકવાથી ઘરના ને કઈ તમને ના, મને કોઈ કાંઈ નહીં. મને ખાલી ઘરના એટલું કે ખરાબ વિડિયા ન મૂકતા, ગારું ન બોલતા. મારી દીકરી ના પાડે, જમાઈ ના પાડે, છોકરાઓ ના પાડે, વહુ ના પાડે, બધાય ના પાડે, મારા ભાઈઓ ના પાડે, ગારું વાળા વિડિયા નહીં. તમારું આઈડી નામ શું છે? મંજુલાબેન સાકરિયા. આ તમારો સ્કોર્પિયો નો વિડીયો પછી તમે વધારે વાયરલ થઈ ગયા, શું કહેશો? વધારે છે સારું ને, આટલી ઉંમરે કોણ વાયરલ થાય? તમારી ઉંમર કેટલી? 72 વર્ષ. 72 વર્ષ. ત્રીજી ચોથી પેઢી જોઈ લીધી છે. હવે જે મંજુલાબાએ વાત કરી છે તેમના ઉપરથી સ્પષ્ટતા આપણે એ કરી શકીએ છીએ કે જે રીતે એ પોતાની મોજમાં પોતાની જે પાછળની જિંદગી જીવી રહ્યા છે, ક્યાંક ઘણા લોકો તો સેલ્યુટ કરી રહ્યા છે કે ના, જે છેલ્લી ઘડીની જિંદગી છે, લોકો એવું વિચારતા હોય કે હવે આપણે શું કરીશું, ત્યારે એક બાઈએ તમામ લોકોને એવું વિચારતા કરી દીધા છે કે તમે કંઈ કરો કે ના કરો, પરંતુ તમે તમારી મોજ મારો, એટલું જ ઘણું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને જે રીતે મંજુલાબા ખૂબ વાયરલ ગુજરાતભરમાં થઈ રહ્યા છે, શું તમે એમને ફોલો કર્યા છે? જો કર્યા હોય અને તમે આ બા વિશે જે કહેવા માંગતા હોય કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.